આપણે સારી નોકરીઓ લીધી, સારા ધંધાઓ કરીએ છીએ, પોતાના બિઝનેસો કરીએ છીએ, સાંજ પડે દારૂ પી જઈએ છીએ, થોડા ઘણા પૈસા છે, પાકા મકાનો છે, પણ એ મકાનમાં બાબા સાહેબ આંબેડકરે કીધું કોઈ નામાં લખેલ નથી, એમાં આપણે કંઈક બીજું જ લખાયું. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ આપણે મકાનો બધાને જોઈએ છે, પણ એ મકાન બનીને તૈયાર થઈ જાય ત્યારે કૃપા તો આપણે બીજાની જ લખાવીએ છીએ. બસ અહીંયા આપણે માર ખાઈએ છીએ. મારા પેલા દિલીપભાઈએ કીધું કે આપણે આપણા બાપને નથી ઓળખતા, કે ખરેખર આપણો બાપ કોણ છે એ નથી ખબર આપણાને. બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિત્વ છે, એક એવો ભગવાન અહીંયાના મજલૂમો અને બહુજનો માટે કહી શકીએ કે જેની પાસેથી આપણે કાંઈ નથી માંગ્યું છતાં એને બધું આપ્યું છે. આપણે એનું એકે વ્રત નથી રહ્યા, આપણે એની એકે માનતા નથી રાખ્યા છતાં એને આપણને બધું આપ્યું છે.